નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે શીખી રહ્યા છે ધોરણ 7 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8, નામ છે જેનું સમય સંખ્યાઓ. અને મિત્રો, આ સમય સંખ્યાઓ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધીમાં શું પૂરું કરાવ્યું છે, તો તમને મિત્રો 8.1 ખૂબ જ ઇઝીલી આવડી શકે એટલા માટે આપણે 8.1ને પૂરું કરાવી નાખ્યું છે. તમે એ 3 વિડીયો જોઈ લેજો, બરાબર છે. તમને 3 વિડીયો જોવાથી 8.1 તો આવડી જશે, પણ એવા બીજા દાખલાઓ હોય ને એ પણ તમને મિત્રો ઇઝીલી આવડી જવાના છે, બરાબર. એટલા માટે ખાસ તમે એ બધા વિડીયો જોઈ લેજો. હવે આપણે આજના વિડીયોથી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ, હે ને. સ્વાધ્યાય 8.2. સ્વાધ્યાય 8.2માં શું કરવાનું છે મિત્રો? તો એમાં કંઈ નહીં, એમાં ખાલી તમારે સમય સંખ્યાના સરવાળા કરવાના છે, તમારે સમય સંખ્યાની બાદ બાકી કરવાની છે, હે ને. હા, એમાં તમારે સમય સંખ્યાઓના ગુણાકાર કરવાના છે અને તમારે સમય સંખ્યાના ભાગાકાર કરવાના છે. આટલી વસ્તુ કરશો એટલે તમારું સ્વાધ્યાય 8.2 પૂરું થઈ જશે. હવે મિત્રો, તમારે આ વસ્તુ તો ખાસ શીખવી પડશે, કારણ કે તમારું ધોરણ 8ની અંદર, ધોરણ 9માં અને ધોરણ 10માં આ બધી જ જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જોવા મળશે જ. એટલા માટે તમારે આ બધી રીતો શીખવી ખાસ જરૂરી છે. તમને નથી આવડતી તો ખાસ ધ્યાનથી જોઈ લેજો, આવડી જ જશે. હું તમને કહું છું, તમને આવડી જ જશે. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. સરવાળો કરો. સૌથી પહેલો દાખલો જેમાં આપણે સરવાળા શોધવાના છે. ચાલો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ કે કેવી રીતે આપણે સમય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો તમને બધાને મિત્રો યાદ તો છે ને કે આપણે શું કરતા હતા ખબર છે? સંખ્યા મોટી હોય કે નાની હોય એ ચેક કરવા માટે મિત્રો આપણે છેદને સમાન કરતા હતા. યાદ છે બધાને? છેદ આપણે સમાન બનાવતા હતા. તો જ્યારે પણ મિત્રો સમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવી હોય ને, તો આપણે મિત્રો સૌથી પહેલા જે છેદ છે ને એ છેદને સમાન બનાવી દેવાનું, અને પછી તો કામ બધું આપણું સરળ થઈ જ જવાનું છે. એટલે તમારા મગજમાં વસ્તુ ખાસ હોવું જોઈએ કે આપણે છેદને સમાન બનાવવાની કામગીરી કરવાની છે. ક્લિયર છે? ચલો દાખલો ગણીએ. આપણને આપેલો છે અહીંયા કે ભાઈ 5/4. અહીંયા જુઓ તમે, વત્તા છે અને અહીંયા ઓછા છે, તો વત્તા ઓછા ઓછા થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ થાય, અને 11/4. હવે જો આ દાખલામાં મિત્રો છેદ તો સરખો જ છે, અહીંયા પણ 4 છે અને અહીંયા પણ 4 છે. છેદ સરખો હોય ને મિત્રો તો મજા આવી જાય, કારણ કે કોઈ કામગીરી કરવાની રહેશે જ નહીં. આપણને છેદ સમાન આપેલો જ છે, તો જે છેદ સમાન છે તો પછી આ છેદને આપણે કોમન લખી દેવાનું, એટલે કે 5-11, અને જે બંનેના છેદમાં હતા ને એ હવે કોમન આવશે, બંનેના ભેગા છેદમાં આવશે. સમજી ગયા? ચાલો, હવે મિત્રો આ 5 કેવા છે? પ્લસમાં છે, અને 11 કેવા છે? માઇનસમાં છે. બધાને ખબર છે તમને કે પ્લસ અને માઇનસ કરો તો વત્તા ઓછા ઓછા કરવા પડે. તો અહીંયા 11માંથી તમે 5ને કાઢો તો કેટલા આવે? 11માંથી 5 કાઢો સાહેબ, 6 આવે. ઓકે, તો અહીંયા કેટલા આવશે મિત્રો? 6 આવશે. અને હવે તમારે ખાસ જોવાનું કે 11 અને 5માં કઈ સંખ્યા મોટી? 11 મોટી, બરાબર ને? 11 સંખ્યા મોટી કહેવાય, 11ની આગળ માઇનસ કહેવાય. તો અહીંયા પણ શું મારવું પડે આપણે? માઇનસ. ભૂલાય નહીં, હે, યાદ રાખજો કે -6/4. હવે જોજો, આના ભાગલા પડતા હોય ને તો એના ભાગલા પાડવાનો ટ્રાય આપણે કરવાનો, બરાબર છે? ભાગલા પડે તો એના ભાગલા પાડવાનો આપણે ટ્રાય કરીએ. તો જો મને ખબર છે કે 6 ભાગ શું પડશે, તો કે 3 દુ 6, એટલે -3 કરી દઈએ એક જગ્યાએ, અને અહીંયા 3 દુ 6, અને 4 ભાગ શું પડશે? 2 દુ 4, મતલબ કે અહીંયા 2 ઉડી જશે. તો નીચે શું વધશે જવાબની અંદર? હવે બાજુમાં લખી દઈએ છીએ આપણે. તો હવે તમારા જવાબમાં શું વધશે? -3/2. આ તમારો મિત્રો જવાબ થઈ ગયો. આ તમારો સરવાળો આપણને મળી ગયો, બરાબર. આવી રીતે બધા દાખલાને આપણે ગણવાના છે. મતલબ કે છેદ સરખો આપણે કરવાનો. સૌથી પહેલું કામ જ આપણું છે છેદ સમાન કરવાનું, બરાબર છે? ચાલો આગળ વધીએ, ધીરે ધીરે આગળ વધીએ. ઓકે સાહેબ, વધો આગળ. ઓકે, અહીંયા આપણને આપેલું છે 5/3 અને 3/5. લખી દઈએ પહેલા 5/3
વત્તા 3/5. હવે જો અહીંયા છેદમાં 3 છે અને અહીંયા છેદમાં 5 છે, તો અહીંયા આપણે છેદને સરખો કરવો હોય ને તો આપણે 3 અને 5 નો લસા અ લેવો પડે. શું લેવું પડે મિત્રો? લસા અ લેવો પડે. હા ને, ચાલો લઈ લઈએ કે લસા. લસા કેવી રીતે લેવાનું શીખવાડું. તો જો 3 અને 5 નો લસા લેવા માટે બે સંખ્યા મૂકી દેવાની આપણે આવી રીતે જે મૂકીએ છીએ, અને આવી રીતે આપણે ખાના પાડી દઈએ છીએ. હવે જોજો આ બંને સંખ્યાઓના ભાગ 2 થી પડી શકીએ? તો કે ના સાહેબ, ના પડે. ઓકે, હવે આ બંને સંખ્યાઓમાંથી કોઈ બે સંખ્યા કાં તો બંને સંખ્યાના ભાગ 3 થી પડે? તો કે સાહેબ 5 ના ભાગ 3 થી ના પડે, પણ 3 ના ભાગ તો 3 થી પડે. હે, પડે ને? ઓકે, તો લખી દેવાનું 3. તો 3 એકા 3 અને 5 ના ભાગ 3 થી નહીં પડતા, તો કઈ નહીં, 5 ના 5 રહેવા દો અહીંયા. ચલો, હવે શું બચ્યું છે? 1 અને 5. તો 1 અને 5 માં આ 5 ના ભાગ કોણથી પડશે? 5 થી જ પડશે. તો 5 એકા 5 અને 1 આવી ગયું એટલે કામ પૂરું થઈ ગયું. બંનેની જગ્યા પર શું આવી જવું જોઈએ? 1 આવી જવું જોઈએ. હવે કઈ કઈ સંખ્યાઓ મળી આપણને? તો કે 3 અને 5 મળી. તો 3 અને 5 નો ગુણાકાર કેટલો આવે? 3 પંચા 15. કેટલો આવે? 15. મતલબ મારે મિત્રો છેદમાં 15 લાવવા છે. મને ખબર પડી ગઈ. એટલે મારે શું કરવાનું છે મિત્રો? મારે છેદમાં ગમે એમ કરીને 15 લાવવાના છે. ચલો, તો લખી દઈએ 5/3 આવું કરી દેવાનું, વત્તા 3/5. તમારે લીટી મોટી કરી દેવાની. ચલો, છેદમાં 15 લાવવા છે. આ 3 અહીંયા મને ઓલરેડી આપેલા છે. તો 3 ને કેટલા વડે ગુણો તો 15 થાય? 5 વડે સાહેબ. ઓકે, અહીંયા ગુણાકારમાં 5 કરો તો ઉપર એક ગુણાકારમાં 5 કરવાના. ચલો, અહીંયા 5 ને કેટલા વડે ગુણો તો 15 થાય? સાહેબ 3 થી ગુણ નાખો. ઓકે, 3 વડે ગુણી કાઢો તો 15 થશે. અહીંયા પણ 3 કરવા પડે. હવે કઈ નહીં, ગુણાકાર મારી દો. ગુણાકાર મારી દો. અહીંયા 5 5 25 અને છેદમાં 3 પંચું 15 થઈ ગયું. આગળ 3 તરી 9. ઓકે, 5 તરી 15. સરસ, જોરદાર, મજા આવી ગઈ. હવે જો તમે જો છેદ સરખા મળી ગયા આપણને 15 15 એટલે કોમન કરી દેવાના. એને કોમન એટલે 25 પ્લસ 9 અને એના છેદમાં કોમન કરી દો એને 15. હવે મિત્રો 25 વત્તા 9 નો કરો રસવાળો. હે ને? અરે હા, સરવાળો ભાઈ. 25 વત્તા 9 કરો કેટલા આવે? 34 આવે સાહેબ. 34 આવે. હા, અને છેદમાં 15. હવે જો આ લોકોના ભાગ પડે છે પણ કોઈ મતલબ નહીં. 17 દુ 34 અને આના 5 તરી 15 કરું તો આના કોઈ પણ પ્રકારના ભાગ પડવાના છે નહીં. એટલે અહીંયા આપણે રહેવા દેવાનું. આ આપણો લાસ્ટ અને ફાઇનલ જવાબ થઈ ગયો. બરાબર છે? કમ્પ્લીટ છે? રેડી? ચાલો આગળ વધી. દાખલા નંબર 3 પર જઈએ. હવે -9/10 અને 22/15 એવું આપણને કંઈક આપેલું છે. લખી દઈએ પહેલા આપણે -9/10 વત્તા 22/15. રેડી? હવે જોજો, અહીંયા છેદમાં 10 છે અને અહીંયા છેદમાં 15 છે. તો શું કરીએ મિત્રો આપણે? તો અહીંયા આપણે છેદ સમાન બનાવવા માટે 10 અને 15 નો લસા અ ગોતવો પડે. જોજો 10 અને 15 નો લસા અ લઈ લઈએ આપણે. લસા અ લઈ લઈએ છીએ. ચલો, સૌથી પહેલા મિત્રો શરૂઆત આપણે 2 થી કરવાની. તો કે 10 અને 15 માંથી કોઈ બી એક સંખ્યાના ભાગ 2 થી પડે છે? હા સાહેબ, પડે છે ને. કોના પડે છે? આના 10 ના. 2 પંચા 10 અને 15 ના ભાગ કોઈથી પડતા નહીં. 15 થી ભાગ 2 થી નહીં પડતા મતલબ. ચાલો, હવે આપણે 3 લેવાના. શું 5 અને 15 માં આના કોઈના ભાગ 3 થી પડે છે? તો કે હા સાહેબ, પડે ને. 3 પંચું 15 અને 5 ના ભાગ નહીં પડતા, તો 5 ના 5 રહેવા દો ને ભાઈ. ઓકે, હવે આગળ 5 અને 5 આવી ગયા છે. તો સિમ્પલ છે ભાઈ કે 5 5 ના ભાગ 5 થી જ પડવાના છે. 5 એકા 5 ને 5 એકા 5. તો શું સંખ્યા મળી આપણને? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. લખી દઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5, જેને આપણે પ્રેમથી કહીએ 2 તરી 6, 6 પંચા 30. એટલે આપણને લસા અ શું મળી ગયો? લસા અ 30 આપણને મળી જાય છે. બરાબર? આપણને કામ લાગશે. હવે ચલો, મતલબ કે છેદમાં આપણે કેટલા લાવવાના છે? છેદમાં આપણે 30 લાવવાના છે. બરાબર? ચલો લઈ આવીએ છીએ ભાઈ, કોઈ ચિંતા નથી કરવાની. -9 ના છેદમાં, એટલે લીટી કેવી થઈ ગઈ?
-9/10 વત્તા 22/15 ડન। ચાલો હવે 30 નીચે લાવવાના છે 30 છેદમાં, તો છેદમાં 30 લાવવું છે એટલે મારે આ 10 ને 3 થી ગુણવા પડે તો જ 30 થાય, ઉપર એ મારે 3 કરવા પડે। અહીંયા 30 લાવવા માટે 15 આપેલા છે, 15 ને કેટલા વડે ગુણો 30 થાય, 2 વડે ગુણો તો 30 થાય ભાઈ, તો અહીંયા 2 તો અહીંયા 2 કરો, શું ચિંતા કરો છો। ચલો 9 તરી 27 પણ -9 છે એટલે જવાબમાં 27 માઇનસમાં આવશે ભાઈ। અહીંયા 10 તરી 30 આગળ 22 ગુણ્યા 2 કરવાના, 22 દુ 44 થાય અને છેદમાં 15 દુ 30। અરે વાહ, 30 છેદમાં મળી ગયા છે, મજા કરો હે ને। તો -27 + 44 લખી નાખવાના, -27 + 44 અને છેદમાં આપણું કોમન 30 તો છે જ। હવે 27 મિત્રો માઇનસમાં છે, 44 પ્લસમાં છે, 44 માંથી 27 ને કાપવા પડશે આપણે, કેટલા આવશે 17 આવશે। અરે વાહ 17 કેવા ધન કે ઋણ, તો મોટી સંખ્યા 44 ધનમાં છે એટલે આ પણ શું આવશે ધનમાં જ આવશે, એટલે 17/30 તમારો જવાબ થાય છે, બરાબર છે। 17/30 આપણો જવાબ થશે, ડન છે। ચાલો આગળ દાખલા નંબર 4 પર કૂદકો મારીએ। -3/-11, અરે વાહ જબરજસ્ત દાખલો છે। -3/-11 વત્તા 5/9। હવે મિત્રો જ્યારે પણ ઉપર નીચે સંખ્યા હોય, એટલે કે ઉપર અને નીચે સંખ્યા હોય અને બંને માઇનસમાં હોય, બંને કેવી હોય માઇનસ, તો ભાઈ માઇનસ ને કે ભાઈ તું ઘરે ભેગો થઈ જા, કેમ કે તારું કામ નહીં, ઉપર નીચે માઇનસ કટ થઈ જાય, તો શું વધશે હવે 3/11 અને 5/9 બંને પ્લસ થઈ ગયા। અહીંયા 11 છે ને અહીંયા 9 છે, ચલો આના લસા બસા લઈ લઈએ આપણે હવે, 11 અને 9। ચલો હવે મિત્રો આમાંથી કોઈના ભાગ 2 થી પડશે, તો કે ના સાહેબ 11 ના ભાગે 2 થી ના પડે, 9 ના ભાગે 2 થી ના પડે, 3 થી પડશે સાહેબ, 3 થી 9 ના ભાગ પડી શકે છે, ઓકે તો પાડવાના, 3 તરી 9, 11 ના નહીં પડતા તો 11 ના એવા રાખો। ચલો ફરીથી 3 થી ભાગ પડે છે કોઈના, તો કે 3 ના ભાગ 3 થી જ પડે, 3 એકા 3, ઓકે 1 આવી ગયા એટલે એનું કામ તો પૂરું થઈ ગયું, હવે ખાલી 11 બાકી રહ્યા છે, તો 11 ના ભાગ તો મિત્રો 11 થી જ પડશે, 11 એકા 11, એટલે 11 ગુણ્યા 3 ગુણ્યા 3 એ આપણો લસા બનશે, 3 ગુણ્યા 11, 11 તરી 33 ને 33 તરી 99, કેટલા આવે છે લસા આપણો 99, એટલે છેદમાં ગમે એમ કરીને આપણે 99 લાવવાના છે। ચલો લઈ આવશું, ચિંતા ના કરો, 3/11 વત્તા 5/9। ચલો ભાઈ 11 છે નીચે છેદમાં, એને કેટલા વડે ગુણું તો 99 થાય, સાહેબ 9 થી ગુણ નાખો ને, ઓકે 9 છે કેટલા વડે ગુણું તો 99 થાય, તો કે 11 9 99, 11 કરી નાખો સાહેબ, કરી નાખ્યા। અહીંયા ગુણાકારમાં 11 તો ઉપર આ ભાઈને આપી દેવાના, ગુણાકારમાં 9 છે તો આ ભાઈની ઉપર 9 તમારે આપી દેવાના શાંતિથી। હવે કરી દઈએ ગુણાકાર, 3 9 27, 11 9 99, ચાલો વત્તા 11 5 55, 11 9 99, છેદ સરખો મળી ગયો એટલે ઉપર ડાયરેક્ટ હે ને બાકા ઝીકી બોલાવો, 27 વત્તા 15 27 વત્તા 15 55 માફ કરો 55 બાકા ઝીકી બોલાવો, 55 વત્તા 27 કરવાના છે ભાઈ, 7 ને 5 12, 5 ને 2 6, 5 ને 2 7 ને 1 8, 82 આવશે, કેટલા આવશે 82, 82 ના છેદમાં 99, બરાબર। અહીંયા પણ આપણે કામકાજ પૂરું કરી દેવું પડશે, કેમ કે આના ભાગલા પડશે પણ ઉડવા વાળું કશું નહીં આવે, એટલે રેવા દેવાનું, ઉડે તો ઉડાવવાનું, ના ઉડે તો ભાઈ કશું નહીં, તારે કેટલા ને મારે કેટલા કહી દેવાનું હે ને। ચાલો નેક્સ્ટ દાખલા ઉપર જોઈએ છીએ આપણે, બરાબર છે, -8/19 પ્લસ -2/57, ચાલો -8/19, અહીંયા જોજો મિત્રો, અહીંયા વત્તા ઓછા કરવાના, 2/57 કરવાનું। હવે આપણે 19 અને 57 નું કરીએ લસા, બરાબર છે,
જોજો 19 અને 57નો કરી દઈએ છીએ લસાઅ. તમારે મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ ઘડિયાની અંદર બરાબર, જ્યારે તમને નીચે બે સંખ્યા આપી હોય અને બંને સંખ્યાની અંદર કોઈ એકના ઘડિયામાં બીજી સંખ્યા આવતી હોય ને તો મોટી સંખ્યા લસાઅ બનશે. એ સાહેબ ખબર ના પડી, શું ભૂલી ગયા? ફરી સમજાવું, ચિંતા ના કરો, ચિંતા જરાય ના કરો. જેમ કે જો અહીંયા બે સંખ્યા આપણને આપી છે 19 અને 57, સમજી ગયા? હવે આ બે સંખ્યાઓ જે છે ને, તો આ બે સંખ્યામાં કોઈ એકના ઘડિયામાં બીજી સંખ્યા આવતી હશે. જેમ કે 19ના ઘડિયામાં 57 આવે છે, તો કે હા સાહેબ આવે ને, 19 તરી 57 આવે છે. મતલબ કે આ બે સંખ્યામાં જે મોટી સંખ્યા હોય ને એ જ લસાઅ બનશે, એટલે 57 જ આપણો લસાઅ બને. આવું તમને કહેતો હતો મારા ભાઈઓ બહેનો, બરાબર છે? હા, પણ તમને મેં તો બી કરી બતાવું છું, તમને ખાલી એક ટ્રીક બતાવી, તમને મેં કરી બતાવીશ પણ ખરો, ચિંતા ના કરો. જોજો હવે આમાંથી આ બે સંખ્યામાંથી કોઈના ભાગ 3 થી પડે, તો કે હા પડે ને. આ 57ના ભાગ 3 થી પડે, 19 તરી 57, અને 19ના આપણે 19 રહેવા દેવાના, અને 19ના ભાગ 19 જ પડશે. 19 એકા 19, 19 એકા 19, એટલે 19 ગુણ્યા 3 બચે છે ને, 19 તરી 57. આવી ગયા 57 જવાબ, બરાબર આવી ગયા ને? એ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે છેદમાં બે સંખ્યાઓ હોય અને એ બે સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યાના ઘડિયામાં બીજી સંખ્યા આવતી હોય તો તે મોટી સંખ્યા, તે બંનેમાંથી મોટી સંખ્યા એ લસાઅ બનશે. ચાલો, એટલે અહીંયા આપણે કરવાનું છે -8/19 ઓછા 2/57, બરાબર? ચાલો, 19 ને કેટલા વડે ગુણો તો 57 થાય? 3 થી ગુણવા પડે સાહેબ, અહીંયા પણ 3 કરી દે. 57 ને કેટલા વડે ગુણો 57 થાય? 57 આપેલા જ છે ભાઈ, કંઈ કરવાની જરૂર જ નહીં, પણ તોય તમારી ખુશી માટે લો 57 એકા 57 લા, બરાબર છે? 2 એકા 2. ચાલો આગળ, -8 ગુણ્યા 3, 8 તરી 24 અને 19 તરી 57, માઇનસનું માઇનસ, 2 એકા 2 અને 57 એકા 57, પાછું એક થયું ને. ચલો 57 આપણને કોમન મળી ગયા છે, એટલે અહીંયા ઠપકારીએ છીએ આપણે -24 ઓછા -2 એના છેદમાં 57. બંને માઇનસ માઇનસ હોય ને તો પ્લસ કરી દેવાના. 24 ને 2 26, પણ નિશાની મૂકવાની, મોટી સંખ્યા 24 ની આગળ માઇનસ એટલે માઇનસ, અને છેદમાં 57 થઈ જાય છે મારા વાલા. તો આ આપણો જવાબ થઈ જાય છે મારા વાલાઓ, -26 ના છેદમાં 57. આને આપણે કલર બલર પૂરી દઈએ છીએ. ઓકે, ચાલો ભાઈ, દાખલા નંબર 6 છે. ઓકે છે, એકદમ લલ્લુ પંજુ દાખલો છે મિત્રો, એકદમ આલ્યું માલ્યું છે આ, હે ને? જોજો જોજો ખાસ. કોઈ પણ સંખ્યા છે મિત્રો, કોઈ પણ સંખ્યામાં 0 તમે ઉમેરો તો શું આવી જાય? બોલો તો શું આવી જાય? એટલે ભાઈ એ સંખ્યા પોતે આવી જાય ને. જેમ કે 5 છે, 5 એમાં આપણે 0 નાખી દઈએ, શું આવે? 5 + 0 શું આવે? 5 જ આવે. -3 + 0 કેટલા આવે? એટલે -3 જ આવે ને. કોઈ પણ સંખ્યા રહે ને, 122 + 0 કેટલા? 122 જ આવે. એવું જ છે સેમ ટુ સેમ, કે કોઈ પણ સંખ્યામાં 0 નાખી દો તમે, બરાબર છે, તો શું આવે જવાબમાં? એ જ આવે, બરાબર? લખી દઈએ ફરીથી તો બી આપણે કે 2/3 + 0 બરાબર શું આવે? -2/3 લખી પણ દે. ચાલો તમારા માટે, કોઈ પણ સંખ્યામાં, કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરતા તે જ સંખ્યા મળે, બરાબર છે? કમ્પ્લેટ છે. તો આ તમારો જવાબ થઈ ગયો -2/3. પણ તમને મિત્રો એક આપ્યો ને, એક, તો તમારે બધી ગણતરી કરવી પડતી, હે ને? હા, તો જવાબમાં બદલાવ આવી શકે, આમાં કોઈ બદલાવ આવી શકે નહીં. ચાલો, હજી દાખલો એક પૂરો કરવાનો બાકી છે. હા, ભાગતા નહીં કોઈ અત્યારે ડાયરેક્ટ. ચલો, શું છે અહીંયા આગળ? તો અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે, તો પહેલા આપણે આને મિત્રો સિમ્પલ જે કહેવાય ને અશુદ્ધ અપૂર્ણાંક આપણે કરી દઈએ. તો તમને રીત તો ખબર જ હશે કે આ 3નો ગુણાકાર 2 થી કરવાનો અને પછી સરવાળો કરીને આપણે અહીં કરી દેવાનું. એટલે અહીંયા ગુણાકાર અને અહીંયા સરવાળો, અહીંયા ગુણાકાર અને અહીંયા સરવાળો, હે ને? જો કરીએ છીએ
3 દુ 6 અને 6 વત્તા 1 એટલે 7, પણ કેવા 7? -7. હા, -7 ના છેદમાં 3 વત્તા વત્તા 5 ચોક 20 અને 20 ને 3 23, 23 ના છેદમાં 5 થઈ ગયું. હવે એક જગ્યાએ 3 છે અને એક જગ્યાએ 5 છે. જો મિત્રો બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય, તમને આ પણ કહી દઉં કે જ્યારે બંને સંખ્યા કેવી હોય? અવિભાજ્ય સંખ્યા હોય તો તેમનો ગુણાકાર કરી નાખો, એ તમારો લસા બની જાય. એટલે કે 5 તરી 15 એ જ તમારો લસા બને. ખોટી મહેનત મજૂરી સાઈડ પર જઈને કરવાની નહીં. એટલે 15 છેદમાં લાવવાના છે આપણે. ઓકે, લાવવાના છે સાહેબ. તો 7 ના છેદમાં 3 વત્તા 23 ના છેદમાં 5. 15 લાવવાના છે. 15 એટલે 3 ને મારે 5 થી ગુણવા પડે અને 5 ને મારે 3 થી ગુણવા પડે તો જ 15 આવે. અહીંયા 3 છે તો અહીંયા 3 ઠોકવાના, અહીંયા 5 તો અહીંયા 5 ઠોકવાના છે આપણે. ચાલો, 7 પંચું બોલો બોલો 35, 3 પંચું 15. આગળ 23 તરી કેટલા આવેલા? 23 તરી 69 અને 5 તરી 15. કોમન થઈ ગયા 15 એટલે અહીંયા આપણે ઉપર ઠપકારીએ છીએ. ઉપરનો સીધો સરવાળો -35 વત્તા 69 અને એના છેદમાં જવા દઈએ છીએ આપણે 15 આપણે કોમન છે એ. ઓકે, 69 માંથી આપણે 35 ને ઓછા કરવા પડશે, કારણ કે એક વધતું છે એક ઓછું છે, એટલે આપણે ઓછા કરી દઈએ છીએ. 69 માંથી 35 ને કાપો તો કેટલા આવશે ભાઈ? 34 આવશે. કેટલા આવશે? 34. નિશાની મોટી સંખ્યા ક્યાં છે? મોટી સંખ્યા આ રહી. એટલે એની આગળ વત્તા છે એટલે અહીંયા વત્તા કરવાના, છેદમાં 15 લખી દેવાના અને પછી મસ્ત મજાનો બોક્સ કરીને કલર પૂરું નાખવાના. એટલે મજા આવી જાય. બરાબર છે? ચેક કરવા વાળો માણસ ખુશ થઈ જાય, વાહ શું લખ્યું છે યાર, હે ને? ચલો, હજી છે કે નહીં? ઓકે, હવે પતી ગયા. એટલે મિત્રો આ હતા આપણા આજના 7 દાખલાઓ, જે હતા ટોટલી સરવાળા માટેના. અને તમારે મિત્રો પ્રેક્ટિસ વર્કમાં રહેલા દાખલાઓને જાતે સોલ્વ કરવાના છે. મને ખાસ કહેજો, કારણ કે આ તમામે તમામ વસ્તુ મિત્રો તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. કારણ કે આ તમામે તમામ વસ્તુ જે સરવાળા છે એ તમારા ધોરણ 8માંય તમને હેરાન કરવા આવશે, ધોરણ 9માંય તમને હડી કરવા આવશે અને ધોરણ 10માંય તમારા ભૂકા બોલાવવા આવશે. તો આપણે બરાબર છે, છેતરાવાનું નથી. આપણે બધાએ આ વસ્તુને કરી નાખવાની છે એકદમ પાકી. એ ગમે એવી સમય સંખ્યા પૂછે ને મિત્રો સરવાળા માટે, તમે એનો જવાબ આપી શકો. અને એ વસ્તુ ક્યાંથી નીકળે? તો એ પ્રેક્ટિસ વર્કથી નીકળે. બરાબર છે? પ્રેક્ટિસ કરવાથી આપણે આ વસ્તુને વધારે કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો મળીએ છીએ મિત્રો હવે પાછા નેક્સ્ટ વિડીયોની અંદર, જ્યાં આપણે બાદ બાકી શીખવાના છે. બાદ બાકી સેમ ટુ સેમ આવીને આવી રીતથી કરવાનું છે, જરાય અલગ છે નહીં. આવીને આવી રીતથી ફરીથી બાદ બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી મારા વહાલાઓ વિડીયોને લાઈક મારી દેજો, અને મોટું મન રાખીને વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. તમારા ગામના ગ્રુપમાં, તમારા સરપંચના ગ્રુપમાં એને વિડીયોની લિંકને મિત્રો શેર જ કર્યા કરો. તમને ગામના ગ્રુપમાંથી કાઢી દેવા જોઈએ, હે ને? એવી રીતે શેર કરી દો. અને તમે ચેનલ પર નવા આવ્યા છો તો નચિકેત સ્ટડીને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.